નમસ્કાર મિત્રો, હાલમાં વરસાદની મોસમમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. જેથી કરીને ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે જે કોઈ પણ ખેડૂતને કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, રાયડો, એરંડા કોઈ પણ જાતની ખેતી કરેલ હોય ચાલુ વર્ષમાં તેમને પાકનું જે નુકસાન પડ્યું હોય તે નુકસાન પેટે સરકારશ્રી દ્વારા સર્વે ચાલુ છે. તો તમારે ફક્ત એક એપ્લિકેશન છે કે એને ડાઉનલોડ કરવાની છે. કૃષિ પ્રગતિ નામની એક એપ્લિકેશન છે. એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો એટલે તમે જો ખેડૂત ખાતેદારની નોંધણી કરાયેલી હશે તો એ એપ્લિકેશનની અંદર તમારે કંઈ કરવાનું નથી. ફક્ત ને ફક્ત એ એપ્લિકેશન ચાલુ કરી અને ઓપન કરવાની, ડાઉનલોડ કરી ઓપન કરી તેમાં તમારે પાક ઉમેરો ઓપ્શન આવશે. પાક ઉમેરો ઓપ્શનમાં તમારે જે પાક મગફળી, કપાસ, રાયડો કોઈ પણ પાકમાં નુકસાન થયું હોય તો તે પાકની વિગત લખવાની, ક્ષેત્રફળ લખવાનું અને ક્ષેત્રફળ વિગત લખ્યા પછી તમારે જે જગ્યા, જે સર્વે નંબર હોય એનું તમને જે નુકસાન થયું હોય એ ખેતરમાં જઈ તેના ફોટા પાડવાના. આખા ખેતરનો ફોટો આવે એ રીતે અને પાકને જે નુકસાન થયું છે તેનો ફોટા પાડી તમારે અપલોડ કરવાના રહેશે. પાકની વિગત દર્શાવવાની રહેશે. જે પાક હોય મગફળી, કપાસ, જેટલા ક્ષેત્રફળની અંદર તમારા પાકનું વાવેતર થયું હોય એ ક્ષેત્રફળ દર્શાવવાનું, પાકના ફોટા અપલોડ કરવાના અને એ ઓકે આવ્યા પછી તમારું સબમિશન થઈ જશે. ઉપરી અધિકારી એ પાકની ચકાસણી થશે. જે તમે ફોટા અપલોડ કર્યા છે એ ચેક કર્યા પછી આગળની કાર્યવાહી થઈ. જેટલું નુકસાન થયું છે તે પેટે ખેડૂતના ખાતામાં સરકારશ્રી દ્વારા પૈસા જે પણ ચૂકવણું કરવાનું થાય તે કરવામાં આવશે. જેથી કરીને સત્વરે ખેડૂતોએ આ કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી માહિતી શેર કરી, જરૂરી નુકસાનની માહિતી શેર કરી લાભ લેવા વિનંતી. વધુમાં વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો જેથી કરી ખેડૂત મિત્રોને લાભ થઈ શકે. જય હિન્દ.